સવારમાં લેફ્ટ રાઈટ ચાલુ થઈ ગઈ હતી. કાળીબેન ને મમ્મીએ હરિયા લૂસવા અને બારી લૂસવા બેર દીધી. હું જોતી હતી ઝાડવા કેટલા ગ્રો કરે છે દોસ્તો, બોલો. પણ મારી મમ્મી કે કેટલો ગ્રો કરે એ આપણે નથી જોવું, તું આગળ ગ્રો કરે, બાકી તારો ગ્રો કાઢી નાખે. મેં કીધું એટલે મને કે સાનમની છે ને પંખા સાફ કરવા માં કેટલી ધૂળ ચડી ગઈ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મેં મસ્ત અહીંયા વ્હાઈટ પંખા ને ચકાચક મસ્ત સાફ કરી નાખ્યા. અને પંખા સાફ કરવાનું કામકાજ મારું છે, કેમ કે સૌથી મોટી લાંબી માણસ ઘરમાં હું જ છું. એટલે પણ ગમે એટલું કામ મમ્મી કરાય, પણ આપણને મસ્ત સરપ્રાઈઝ આપી દીધું. તો આપણે મમ્મી પાસે મોહનથાળ અને મગજની લાડવી મંગાવી હતી, એટલે મમ્મી આપણા માટે મસ્ત મગજની લાડવી અને મોહનથાળ મંગાવ્યો. તો મને કે જો મંગાવ્યો છે ખાઈ લે. હું તો બહુ ખુશ થઈ ગઈ, કેમ કે માં બીજા વગડા ના વા, ગમે એટલું કામ કરે પણ આપણને નાની મોટી સરપ્રાઈઝ આપતા રહે. મસ્ત રેડી થઈને આપણે જવાનું તો શૂટ ઉપર એટલે નીકળી ગયા. પણ તમને બધાને ખબર હશે મારી ચંપા ચમેલી મસ્તીની બગડી ગઈ છે, એટલે એને ઓપરેશન કરવા માટે મૂકવાનો છે. એટલે કરશન જેવો મિત્ર આપણને ગાડીનો ધક્કો મારવા માટે આવ્યો હતો. ગેરેજમાં ગાડી મૂકી, ત્યાંથી નીકળી ગયા હતા અમે લોકો શૂટ ઉપર. મસ્ત અહીંયા લોકેશન ઉપર આવ્યા, શૂટ આપણે કમ્પ્લીટ કર્યું અને પછી સીધા ઘરે આવી ગયા હતા. અને જમીને પછી બપોરે નેલ આર્ટ કરાવવાના હતા, એટલે આ દીદી પણ નેલ આર્ટ કરાવવા માટે આવી ગયા હતા. એને બધી વસ્તુ એ ઘરેથી લઈને આવ્યા હતા. નેલ આર્ટ કરાવવામાં હું એટલી કન્ફ્યુઝન હતી કે કયું આર્ટ કરાવું ને કયું આર્ટ ન કરાવું, પણ દીદી મારું કન્ફ્યુઝન દૂર કર્યું અને મને એમ કીધું કે તમે આ કરાવો, આ તમારા હેન્ડ ઉપર સૂટ પણ થશે અને મસ્ત પણ લાગશે. ફાઇનલી મારું નેલ આર્ટ કમ્પ્લીટ કર્યું અને પછી મેં લેગમાં જેલ પોલિશ કરાવ્યું હતું. અને ફાઇનલી દીદીને આપણે ટાટા બાય બાય સી યુ કીધું. અને આખું મારું નેલ આર્ટનું લુક છે, બહુ મસ્ત નેલ્સ કર્યા હતા. થેન્ક યુ સો મચ.